તાજેતરમાં આજે 28મી જાન્યુઆરી બુધવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જૂનાગઢ ખાતે આવનાર ત્યારે તેઓ કૃષિ યુનિવર્સિટી ખાતે કાર્યક્રમમાં જૂનાગઢ શહેર અને જિલ્લા વિકાસના કામોના ખાતમુહૂર્ત કરનાર છે। ત્યારે તે દરમિયાન તે પહેલાં જૂનાગઢ નરસિંહ મહેતા સરોવર ખાતે બપોરે 3:30 વાગે આસપાસ આવશે અને અહીં તેઓ રિબિન કાપીને નરસિંહ મહેતા સરોવરની તકલીફનું અવલોકન કરશે અને તળાવને ખુલ્લું મૂકશે અને નરસિંહ મહેતાની પ્રતિમાને ખુલ્લી મુકાશે અને તે દરમિયાન ઉદઘાટનને લઈને નરસિંહ મહેતા સરોવરના તળાવ દરજ્જે ખાતે પેટ્રોલ પંપ સુધી ગ્રીલને 10,000થી વધુ સીરીથી લાઇટિંગ ઝળહળતી કરવામાં આવી રહી છે અને ઘણા લાંબા સમયથી નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ કરવાની વાત ચાલી રહી હતી, પરંતુ થોડા ઘણી કામગીરી બાકી હોય ત્યારે સીએમ પાસે સમય ન હોય અને લોકાર્પણની તારીખ પાછળ ઠેલાતી હતી। તે દરમિયાન 28 જાન્યુઆરી બુધવારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કાર્યક્રમમાં યોજનારો ત્યાં કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી પટેલની ઉપસ્થિતિ રહેવાના હોય તે દરમિયાન જૂનાગઢ શહેરના અને જિલ્લામાં થયેલા વિકાસના કામોનું તેમના હસ્તક લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર હોય ત્યારે તે દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોલીબેન ઠાકોર, શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, ધારાસભ્ય સંજયભાઈ ખોરડીયાએ જણાવ્યું કે 28 જાન્યુઆરી બપોરે 3:30 વાગ્યાથી 4 વાગ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નરસિંહ મહેતા તળાવ ખાતે આવશે અને અહીં રિબિન કાપીને તળાવનું લોકાર્પણ કરશે તેમ જણાવ્યું હતું। ત્યારે અધિકારીઓ અને પદાધિકારીઓ આજે નરસિંહ મહેતા તળાવની મુલાકાત લીધી હતી। તે દરમિયાન વધુમાં જણાવ્યું હતું કે જેમના ઘણા લાંબા સમયથી જ જૂનાગઢના નાગરિકો રાહ જોયા હતા તે નરસિંહ મહેતા સરોવરનું બુધવારે લોકાર્પણ થવાનું ત્યારે મેયર ધર્મેશભાઈ પછિયા, શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, ધારાસભ્ય સંજયભાઈ ખોરડીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનોહરભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અંજવાણી, કમિશનર તેજસ પરમાર સહિતના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કોર્પોરેશનના 10 પટ્ટાવાળાના માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જાન્યુઆરી જૂનાગઢ શહેર તથા જિલ્લાના વિવિધ લોકોપયોગી કામને લોકાર્પણ કરવા ખાતમુહૂર્ત કરવા આવનાર છે। ત્યાં કાર્યક્રમને લઈ અને જૂનાગઢ નાયબ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ શાખાના 10 પટ્ટાઓને સીએમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે થઈને ઓર્ડર કરવામાં આવ્યો છે, જેમણે જણાવ્યું કે તમામ શાખાના બધા અધિકારીઓ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં 28 જાન્યુઆરી બપોરે 2 વાગે પોતાના તાંબા હેઠળના કર્મચારીઓ સાથે કૃષિ યુનિવર્સિટી ખાતે રહેવું, જ્યારે 10 પટ્ટાવાળાઓને 27 જાન્યુઆરીના મંગળવારના બપોરે 12 કલાકે કૃષિ યુનિવર્સિટી ખાતે ઉપસ્થિત રહેવા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્ટોર કીપર પટ્ટાઓની કામગીરી કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે। આજે પદાધિકારીઓ અધિકારીઓ લોક મુલાકાત તેમની પૂર્વ સંધ્યાએ લોક મુલાકાત કરી અને આ અંગે વધુમાં માહિતી આપી હતી। ગોરભાઈ ભાઈ હાલો ભાઈ હરેશ ભાઈ ચાલ હા નહીં કનુષભાઈ કંઈક 28 તારીખ ફાઇનલ થાય છે એવું સીએમ સાહેબનું એવું છે। હા તો એ કંઈ દેજો હે આ તળાવનો વ્યૂ લઈએ ને બરાબર અહીંથી આમ તો ધર્મેશભાઈ આમ ફરી જાજો તળાવ બાજુ એમાં હે ને
હાલ હાલો ભાઈ હરેશ ભાઈ ટાલ હા નહીં તનુષભાઈ કંઈક 28 તારીખ ફાઇનલ થાય છે એવું સીએમ સાહેબનું એવું છે હા તો એ કઈ દેજો રજૂ હે આ તળાવનો વ્યૂ લઈએ ને બરાબર અહીંથી આમ તો ધર્મેશભાઈ આમ ફરી જાજો તળાવ બાજુ એમાં હે ને ગોરભાઈ વહી આવ્યો હમણાં વચમાં કોઈ ના આવતા એવું કરાય એ લોકોને પ્રોબ્લેમ થતો હોય તો એટલો ભાગ ઓછો કરવાનો બાકીનો વધારી હાલો હાલો કરી લઈએ હાલ જુનાગઢની વચ્ચે આવેલું નરસિંહ મહેતા સરોવર ઘણા સમયથી આ જુનાગઢની જનતા જેની રાહ જોઈ રહી હતા એ આવનારી 28 જાન્યુઆરીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે ખુલ્લું મૂકવામાં આવશે અને આ લોકો જે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એના માટે અમે અવારનવાર પણ વિઝિટ કરતા કે વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય અને ખુલ્લું મૂકવામાં આવે તો આજે અમે કોર્પોરેશનના 5 પદાધિકારીઓ કલેક્ટરશ્રી ધારાસભ્યશ્રીઓ અને કોર્પોરેશનના અધિકારીઓશ્રીઓ સાથે વિઝિટ કરી અને મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હવે આવનારી 28 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે આજે જુનાગઢની જનતાનો ઘણો સમય થયા જેની રાહ જોઈ રહ્યા હતા એનું પૂર્ણ વિરામ સૌ જાણે છે તેમ જુનાગઢની મધ્યમાં બહુ જૂનું અને પૌરાણિક ઐતિહાસિક સરોવર આવેલું છે જેનું નામકરણ જે તે સમયે નરસિંહ મહેતા સરોવર તરીકે કરવામાં આવેલું છે તેનું પ્રોજેક્ટ 2022માં મહાનગરપાલિકા દ્વારા તેનું આખું નવીનીકરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે હવે લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને આગામી 28 તારીખે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય આનું લોકાર્પણ કરવા માટે આવનાર છે એટલે એની તૈયારીના ભાગરૂપે આજે અત્રે અમે વિઝિટ કરી હતી અને અહીંયા તળાવની અંદર આપણે જોઈએ તો આખું તળાવની ફરતે એક એમ્બેન્કમેન્ટ બનાવવામાં આવ્યો છે એમાં 7 જેટલા અલગ અલગ ઘાટ અને વ્યુઇંગ પોઈન્ટ્સ છે 2 આઇલેન્ડ્સ છે એક એમ્ફી થિયેટર છે એ ઉપરાંત પબ્લિક એડ્રેસ સિસ્ટમ જેમાં મ્યુઝિકની વ્યવસ્થા છે ઉપરાંત પેનિક બટન માટેની વ્યવસ્થા છે સીસીટીવી કેમેરા પણ છે અને બાકીની જે સુવિધા છે શૌચાલય અને પાણી એ પણ આપણે આમાં રાખેલું છે એટલે જુનાગઢના નાગરિકો ભવિષ્યમાં આ તળાવ નવીનીકરણ થયા પછી ફરીથી તેનો લાભ લઈ શકશે એ અત્યારે હાલ ચર્ચા ચાલી રહી છે અને ભવિષ્યમાં એક O&M એજન્સી પણ આપણે રાખીશું જે અત્યારે હાલ તો આપણે મહાનગરપાલિકા દ્વારા સંચાલન કરવામાં આવશે અને જે પણ એમાં નક્કી થશે એ પછી આગળ આપણે બધાને સૂચિત કરીશું
જૂનાગઢ શહેરમાં તાજેતરમાં જ 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વ દિનની ઉજવણી થનાર છે, ત્યારે જે જૂનાગઢ શહેર ખાતે પ્રજાસત્તાક દિનના 2 દિવસ બાકી છે, ત્યારે તેમની પૂર્વ સંધ્યાના 2 દિવસ બાકી હોય ત્યારે જૂનાગઢ શહેરના ભૂતનાથ મંદિરના પટાણગઢમાં લાયન્સ ક્લબ ગિરનાર દ્વારા જૂનાગઢના લાયન્સ ક્લબ ગિરનાર જૂનાગઢ દ્વારા રાજુભાઈ ભટ્ટ અને નીરુબેન દવેના સુમધુર કંઠે આજરોજ દેશભક્તિના દેશભક્તિના ગીતોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે વધુમાં વિગતો આપતા જણાવવામાં આવ્યું હતું કે
સામગ્રી છે આ ગુજરાત છે અમૃત ધારા અને ગુજરાતી સૌથી ન્યારા અહીંયા પ્રેસ મીડિયામાં તમામ મિત્રો આવ્યા છે એ કાલે સમાચારમાં બતાવશે રૂપલબેને તો કેટલા દિવસથી પબ્લિસિટી પણ અહીંયા આવ્યા ને એ બધા ઉપર દેશની કૃપા છે કે ભોળાનાથના મંદિરમાં દેશભક્તિના ગીતો તો એક લાઈન મારી હારે તાળી પાડી ગુજરાત છે અમૃત ધારા માર્ગદર્શન હેઠળ આ બેઠેલા તમામ કલાકારો એમના શિષ્ય છીએ અને એ ગુરુવર સામે બેઠા બધા સારા શ્રોતા મિત્રો મારી સામે બેઠા છે મારે ધીરુભાઈને લગભગ 35-40 વર્ષથી એક પારિવારિક સારું અને સાંભળતા ધરાતા નથી હું એને જોતા ધરાતા અમારી 40 વર્ષની મિત્રતા એમના પરિવારમાં બધા ભાઈઓના હમણાં હું ભરતભાઈને વાત કરતો હતો મેં કીધું
મેઘાણીભાઈને કોઈ એમ કહે કે આપણે બરડા ડુંગરમાં એક ઢેલીબેન છે એ લગ્ન ગીત બહુ સારા ગાય છે, એટલે મેઘાણીભાઈ ત્યાં જાય અને ત્યાંથી એ લગ્ન ગીત ગ્રંથસ્થ લખે. કોઈએ કીધું કે આમાં એક ખારવાના બેન બહુ સારું ગાય છે, કતકપરા ગામ ભાવનગર ગામ, તો અહીંયા જાય. એમાં કોઈએ કીધું કે અમારા ગામના એક આપણા ભારતનો ગૌરવપૂર્ણ દિવસ અને આપણા સૌનો ગૌરવપૂર્ણ દિવસ 26 જાન્યુઆરી 2 દિવસ પછી છે આપણો પ્રજાસત્તાક દિવસ. આપણે 15 ઓગસ્ટના સ્વતંત્ર થયા હતા અને એ પછી બાબા સાહેબ આંબેડકર દ્વારા એક સરસ આપણું બંધારણ ઘડાયું અને 26 જાન્યુઆરીએ એ બંધારણને અમલમાં મૂક્યું. ત્યારથી આપણે 26 જાન્યુઆરીની પણ ઉજવણી કરીએ છીએ પ્રજાસત્તાક દિન તરીકે. 26 જાન્યુઆરી જ્યારે પ્રજાસત્તાક દિન છે ત્યારે લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા એક સુંદર
શહીદોના માનમાં, શહીદોની યાદમાં આજે અમે લોકોએ એક અહીંયા સુંદર દેશભક્તિના ગીતનો પ્રોગ્રામ કર્યો હતો. રાજુભાઈ ભટ્ટ, જેને સાંભળવા લાવો છે, એ સાથે નીરુબેન દવે અને વિપુલભાઈ ત્રિવેદી અને એમના બધા જ કલાવૃંદ દ્વારા અહીં ભૂતનાથ મંદિરના પ્રાગટ્યમાં એક સુંદર અમે લોકોએ દેશભક્તિના ગીતનો પ્રોગ્રામ જૂનાગઢની જનતા માટે રાખ્યો હતો. આપણી ભાગ દોડમાં ક્યાં દિવસો પસાર કરીએ છીએ ખબર નથી પડતી, પણ આપણા સૈનિકો આપણે નિષ્ફિકર થઈને ફરીએ છીએ અને એ લોકો ત્યાં આપણી રક્ષા કાજે પોતાનું જીવન વ્યતીત કરે છે અને જે શહીદ થયા છે એ સર્વના માનમાં આજે લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ દ્વારા આ નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જૂનાગઢની દરેક જનતાએ આ સુંદર કાર્યક્રમને માણ્યો અને ખૂબ ઉત્સાહભેર માણ્યો. જય લાયનવાદ.